પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ એમાં આપણે આગળ વધીએ. આપણે ભમરાની વસ્તીમાં ઉદ્વિકાસ વિશે આગલા પીરિયડમાં જોયેલું. હવે ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે, શું તે આનુવંશિક છે કે નથી અને શા માટે, તો એના વિશે આપણે સમજીએ. આકૃતિ દ્વારા પણ સમજાવેલું છે. લીલા પર્ણોવાળી ગીચ ઝાડીમાં ભમરાની વસ્તીનો વધારો શરૂ થાય છે. ઝાડીઓમાં વનસ્પતિનો રોગ લાગુ પડે છે. તેથી શું થવાનું? ભમરાઓના ખોરાક માટે પર્ણો ઓછા થઈ જાય છે. પરિણામે ભમરાને શું થાય છે? અલ્પ પોષણ પ્રાપ્ત થાય છે. અને અલ્પ પોષણ પ્રાપ્ત થાય એટલે એના સરેરાશ જીવભારમાં શું થાય? ઘટાડો થાય છે. અને તેથી આવું કેટલીક પેઢીઓ સુધી જળવાઈ રહે છે. જોજો, આ પ્રથમ 2 પેઢીનું જરા જુઓ ચિત્ર, પછીના 2 પેઢીનું જુઓ અને પછી ફરી પાછું જુઓ. કહેવાનો મતલબ કે જ્યારે ઝાડીઓમાં રોગ ઓછો થઈ જશે ત્યારે ફરી પાછો સરેરાશ જીવભારમાં શું થશે? વધારો. આપણે આગળ જોઈએ. આ સ્થિતિમાં શરીરનો જીવભાર ઘટે છે. આ ભિન્નતા આનુવંશિક નથી, એટલે કે દર પેઢીમાં વહન પામવાની નથી. એ આપણે જરા જોઈએ. જોજો, ભમરાઓમાં તેમના જીવનકાળ દરમિયાન ભૂખમરાને કે પોષણના અભાવે શરીરના જીવભારમાં થતો ઘટાડો ઉપાર્જિત લક્ષણ છે. તેનાથી ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી અને તેથી આ લક્ષણ આનુવંશિક નથી. કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસ્તીમાં ઘટાડો થાય છે, પણ કેટલીક પેઢીઓ જળવાઈ રહે છે. આ ઉપરાંત જ્યારે વનસ્પતિઓમાં રોગ દૂર થઈ જાય છે, ખોરાકની માત્રા પર્યાપ્ત બને છે, ત્યારે ભમરા તેનો અપેક્ષિત જીવભાર મેળવે છે. તો ફરી પાછું ત્યાર પછીની પેઢીઓમાં વધારે જીવભાર ધરાવતા ભમરા સર્જાય છે. એટલે આ ખૂબ અગત્યનું છે કે આ લક્ષણ આનુવંશિક નથી. આ લક્ષણ કેવું છે? ઉપાર્જિત. એનાથી ડીએનએમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. યોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થાય એટલે ફરી પાછું પોતાના ઓરિજિનલ લક્ષણ જે હોય તે પ્રદર્શિત થવા માંડે છે. બરાબર? એટલે આ જે ખોરાકની પ્રાપ્યતા જે ભિન્નતા પ્રેરે છે એ આનુવંશિક નથી. એ કેવું લક્ષણ છે? ઉપાર્જિત લક્ષણ છે. આપણે એવા બીજા ઉદાહરણો જોઈએ. ઉપાર્જિત લક્ષણો વિશે આપણે જોઈએ. આ પરીક્ષામાં પૂછી શકાય કે ટૂંક નોંધ લખો. સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. બરાબર? બિનપ્રજનન કોષો એટલે કે દૈહિક કોષો, જે 22 જોડી રંગસૂત્રો હોય છે તે માં થતા ફેરફાર પ્રજનન કોષો ડીએનએમાં અસર કરતા નથી અને અનુગામી પેઢીઓમાં વારસાગમન પામતા નથી. તેથી આ લક્ષણો કયા લક્ષણો છે? ઉપાર્જિત લક્ષણો છે. જોજો, દૈહિક પેશીઓમાં થનારા પરિવર્તન, દૈહિક એટલે આપણા શરીરના જે રચના છે એમાં ફેરફાર પ્રેરતા રંગસૂત્રોની વાત છે, પરિવર્તનની વાત છે. લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલા અનુભવ સંતતિઓમાં વહન પામતા નથી. અનુભવ એ સંતતિઓમાં વહન પામતા નથી અને ઉદ્વિકાસમાં અગત્યના નથી. આપણે એના ઉદાહરણો જોઈએ. ખોરાકના કે પોષણના અભાવે ભમરાના શરીરમાં જીવભારમાં ઘટાડો થાય છે. પોષણના અભાવને કારણે ઓછા જીવભારવાળા ભમરાનું આ લક્ષણ સંતતિમાં વારસાગત કે આનુવંશિક થતું નથી. ફરી પાછું મેં તમને વાત કરી કે ખોરાક
એટલે કે પેલો વનસ્પતિઓમાં રોગ ઓછો થઈ જાય, એટલે ફરી પાછો યોગ્ય જીવભાર મેળવી લે છે. ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને દૂર કરવામાં આવે છે, પરંતુ પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થતી નથી. કેમ? તો પૂંછડી કાપવાથી જનનકોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. એટલે જે જનનકોષનું નિર્માણ થાય છે અને એ જે રંગસૂત્ર છે, જનીનિક રંગસૂત્ર, એ દૈહિક કોષોમાં જે હોય છે એનાથી ફરક પડતો નથી, એટલે કે આનુવંશિક થતું નથી. માનવી દ્વારા પાણીમાં તરવું, માનવી દ્વારા પોતાની સ્થાનિક ભાષા ઉપરાંત અન્ય ભાષા બોલવી, રોલર સ્કેટ પહેરી સરકવું, અકસ્માતને કારણે ચહેરા પરનું ઈજાનું નિશાન વગેરે, એ એવું નથી કે માતા પિતાને અકસ્માતનું નિશાન હોય તો એના પછીની પેઢીમાં અકસ્માતનું નિશાન જોવા મળે છે, ઈજાનું નિશાન જોવા મળે છે. આ શક્ય નથી બનવાનું, કારણ કે જનીનિક નથી, એ ડીએનએમાં ફેરફાર પ્રેરતું નથી, એ માત્ર ને માત્ર દૈહિક છે, શરીરના કોઈ ભાગે ઈજા થયેલી છે. બરાબર? તો એ બધા કયા લક્ષણો કહેવાય? ઉપાર્જિત લક્ષણો કહી શકાય. બરાબર? ચાલો હવે આપણે જઈએ આગળ. આનુવંશિક લક્ષણો. સજીવોના જે લક્ષણો પિતૃના પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય તેને આનુવંશિક લક્ષણો કહે છે. જે પેઢી દર પેઢી વહન પામે છે, જે પેઢી દર પેઢી શું થાય છે? વહન પામે છે. પિતૃ સજીવોના જનન કોષોના જનીનોમાં ફેરફાર થાય અને પ્રજનનની ક્રિયા દ્વારા આ ફેરફાર પામેલા જનીન તેમની સંતતિને મળે છે. પરિણામે આ લાક્ષણિકતા પેઢી દર પેઢી વારસાગત બને છે. વારસાગત બને છે. એના ઉદાહરણો આપણે જોઈએ તો મનુષ્યમાં ત્વચાનો રંગ, આંખની કનિનિકાનો રંગ બ્રાઉનિશ છે, બ્લેકિશ છે કે વાદળી કલરનું છે વગેરે. વાળનું સ્વરૂપ સીધા વાળ છે, વાંકડિયા વાળ છે, સોનેરી વાળ છે, કાળા વાળ છે, બ્રાઉન વાળ છે વગેરે. વટાણામાં છોડની ઊંચાઈ, વટાણામાં છોડની ઊંચાઈ, બીજનો આકાર ગોળ કે રફ, ખરબચડો, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન વગેરે. લીલા રંગના પર્ણો પર વસવાટ કરતી ભમરાની વસ્તી લાલ રંગની છે. લાલ રંગ માટે જવાબદાર જનીનમાં ફેરફાર થાય છે. લિંગી પ્રજનનમાં પ્રજનન કોષો દ્વારા આ જનીન વારસામાં વહન પામે છે અને પરિણામે લાલ રંગ પિતૃ ભમરાની સંતતિમાં લીલા રંગનો એક ભમરો ઉદ્ભવે છે અને તેથી આ ભમરાનો લીલો રંગ આનુવંશિક લાક્ષણિકતા છે અને બીજી પેઢીમાં ઉતરી આવે છે. બીજી પેઢીમાં ઉતરી આવે છે. આમ આનુવંશિક લાક્ષણિકતાઓ ઉદ્વિકાસનો અનિવાર્ય હેતુ છે. બરાબર? આનુવંશિક લાક્ષણિકતાઓ ઉદ્વિકાસનો શું છે? અનિવાર્ય હેતુ છે. ઉદ્વિકાસને આપણે ઉત્ક્રાંતિ તરીકે પણ ઓળખી શકીએ. બરાબર? ચાલો વિવિધ વૈજ્ઞાનિકોનો આપણે હવે ફાળો જોઈએ કે જેમણે શું ફાળો આપેલો તેની વાત આપણે જોઈએ. જીવની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે વિવિધ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી સમજૂતી આપો. સમજૂતી આપો. ચાર્લ્સ ડાર્વિન. બરાબર? તેમનો સિદ્ધાંત સમજાવે છે કે સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો. સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો એ કોણે સમજાવ્યું? ડાર્વિન. અને આ ડાર્વિનવાદને શાના તરીકે ઓળખાય છે? પ્રાકૃતિક પસંદગીવાદ
તરીકે ઓળખાય છે, પ્રાકૃતિક પસંદગીવાદ. પરંતુ તેઓ પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજાવી ન શક્યા. એટલે કે ડાર્વિનવાદની આ શું છે? મર્યાદા છે કે પૃથ્વી ઉપર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ ડાર્વિન પણ સમજાવી શક્યા નહોતા. બરાબર. જેબીએસ હાલ્ડેન આ બ્રિટિશ વૈજ્ઞાનિક 1929માં સમજાવ્યું કે આદિ પૃથ્વીમાં હાજર રહેલા સરળ અકાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. આદિ પૃથ્વીમાં હાજર રહેલા સરળ અકાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. તેમણે કલ્પના કરી કે પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવ માટે જરૂરી કેટલાક જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું. સૌપ્રથમ પ્રાથમિક જીવ રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે એવું કોનું માનવું હતું? જેબીએસ હાલ્ડેનનું માનવું હતું. ત્રીજા વૈજ્ઞાનિક સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે. 1953માં તેમણે એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું. જેવું વાતાવરણ આદિ પૃથ્વીનું હતું એવું વાતાવરણ એમણે કૃત્રિમ રીતે નિર્માણ કર્યું. તેમાં તેમણે એમોનિયા એટલે કે NH3, મિથેન એટલે કે CH4, હાઇડ્રોજન એટલે કે H2 અને પાણીની વરાળ એટલે કે H2O વગેરે અણુઓ અને સંયોજનો લીધા, પરંતુ ઓક્સિજનની ગેરહાજરી રાખી. આ મિશ્રણને 100°C થોડા ઓછા તાપમાને રાખ્યું અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા. એક અઠવાડિયા પછી 15% કાર્બન સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા. આ મિથેનમાં પણ કાર્બન રહેલો, એનું શું થયું? 15% કાર્બન સરળ કાર્બનિક સંયોજનમાં રૂપાંતર થયા. તેમાં શું મુખ્ય હતું? પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો એસિડ પણ હાજર હતા. પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો એસિડ પણ હતા. અહીં એક નોંધ આપેલી છે કે પાઠ્યપુસ્તકમાં આ પ્રયોગની સમજૂતીમાં હાઇડ્રોજન સલ્ફાઇડના અણુનો ઉપયોગ છે જે યોગ્ય નથી. એટલે આપણે સમજવાનું કે હાઇડ્રોજન સલ્ફાઇડ નથી. બરાબર. પરંતુ પરીક્ષામાં તમે જ્યારે બોર્ડની પરીક્ષામાં જવાબ આપો ત્યારે હંમેશા ચોપડીને અનુલક્ષીને જવાબ લખવાના. ભલે જે આપેલું હોય તે, પણ ચોપડીને અનુલક્ષીને જ જવાબ લખવાના, કારણ કે ચોપડીનું સાચું ગણાય છે. બરાબર. અહીં આકૃતિ દ્વારા સમજ આપેલી છે મિલર અને ઉરેનો પ્રયોગની. બરાબર. આ જુઓ, આ બર્નર હાઉસમાં આપી અહીં ઉકળતું પાણી આખું, આ અહીંયાથી આ સ્ટોપ કોક, આ રીતે આ બધું જુઓ. અહીંયા આ તણખા, અહીં ઇલેક્ટ્રોડ મૂકેલા છે આ બે, અને અહીં કયા વાયુઓ ભરેલા છે? CH4, NH3, H2O અને H2. આ પ્રક્રિયા ચેમ્બર છે અને અહીં એ ત્યારબાદ ગરમ હોય અને ત્યારબાદ એને ઠંડુ પાડવા માટે આ શીતક એટલે આ વોટર ડ્રોપલેટ, આ પાસ. બરાબર. આ આખો શું? અને ફરી પાછું એ પાણી અહીં લાવવામાં આવે છે. આ જે પાસ શીતક દ્વારા અહીં ફરી પાછું એ પાણીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર. તો આ થયો મિલર અને ઉરેનો પ્રયોગ. માત્ર માહિતી માટે આપણે જરા જોઈ લઈએ. ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન 1809થી 1882 સુધી. ચાર્લ્સ ડાર્વિન 22 વર્ષના હતા ત્યારે તેમણે સાહસિક સમુદ્રી યાત્રા કરી હતી. 5 વર્ષોમાં તેમણે દક્ષિણ અમેરિકા અને વિવિધ દ્વીપોની યાત્રા કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ જૈવ વિવિધતાના સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. જરા ફોટો પણ જોતા રહેજો. ઇંગ્લેન્ડ પરત આવ્યા બાદ તેઓ ફરી અન્ય કોઈ યાત્રા પર ગયા નહીં. તેમણે ઘરે રહીને અનેક પ્રયોગો કર્યા. તેના આધારે ડાર્વિને પ્રાકૃતિક પસંદગી દ્વારા
જૈવ ઉદ્વિકાસ સિદ્ધાંત રજૂ કર્યો. અથવા પ્રાકૃતિક પસંદગીવાદ તો એ પણ ચાલે, અને જૈવ ઉદ્વિકાસ સિદ્ધાંત તો એ પણ ચાલે. જાતિમાં કઈ ક્રિયા દ્વારા ભિન્નતાઓ આવે છે તેની જાણકારી તેમને ન હતી. તે મેન્ડલના પ્રયોગોથી પ્રભાવિત થતા હતા, પરંતુ આ બંને વૈજ્ઞાનિકો એકબીજાને ઓળખતા નહોતા, તેમજ કાર્યથી પણ શું હતા? અજાણ જ હતા. ડાર્વિન તેમના જૈવ ઉદ્વિકાસની સમજૂતીથી જાણીતા છે, પરંતુ તેઓ શું હતા? એક પ્રકૃતિશાસ્ત્રી હતા, કુદરતશાસ્ત્રી, કુદરતનો અભ્યાસ કરવાવાળા, એટલે કે વનસ્પતિ પ્રકૃતિનો અભ્યાસ કરવાવાળા વ્યક્તિ હતા. તેમણે ભૂમિની ફળદ્રુપતા જાળવવામાં અળસિયાની ભૂમિકાનો અભ્યાસ કર્યો હતો. તમને ખબર છે કે ભૂમિની ફળદ્રુપતા જાળવવામાં અળસિયા મુખ્ય ભૂમિકા ભજવે, અને તેથી જ તેને શું કહેવામાં આવે છે? ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે આપણે ઇન્ટેક્સ પ્રશ્નો જરા જોઈ લઈએ. તે કઈ વિવિધ રીતો છે કે જેના દ્વારા એક વિશેષ લક્ષણવાળા વ્યક્તિગત સજીવોની સંખ્યા કે વસ્તીમાં વધારો કરી શકાય અથવા તો કરી શકે છે? તો વિશેષ લક્ષણવાળા સજીવોની સંખ્યાનો વસ્તીમાં વધારો બે રીતે થાય. એક પ્રાકૃતિક પસંદગી અને બીજું એક આનુવંશિક વિચલન. ઉત્તરજીવિતતાના લાભ સાથે ઉદ્વિકાસની દિશા સૂચવે. તો વિશેષ લક્ષણવાળા શું થાય? સજીવોની સંખ્યામાં વધારો કરી શકાય. આનુવંશિક વિચલન. કોઈ પણ અનુકૂલન વગર ભિન્નતા ઉત્પન્ન થાય અથવા દુર્ઘટનાવશ જનીન આવૃત્તિમાં ફેરફાર થાય ત્યારે આ વિશેષ લક્ષણવાળા સજીવોની સંખ્યાનો વસ્તીમાં વધારો થઈ શકે છે અથવા કરી શકાય છે. ચાલો, એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી. કેમ? એ આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છે, કારણ કે ડીએનએમાં ફેરફાર થતો નથી, અને તેથી ચાલો, એક એકલા સજીવ દ્વારા ઉપાર્જિત લક્ષણ સામાન્યતઃ આગળની પેઢીમાં આનુવંશિકતા પામતો નથી, કારણ કે બિનપ્રજનનીય અથવા તો દૈહિક પેશીમાં થતા ફેરફાર જનનકોષોના ડીએનએમાં દાખલ થતા નથી. દૈહિક પેશીમાં થતા ફેરફાર જનનકોષોના ડીએનએમાં દાખલ થતા નથી, અને તેથી સંતતિમાં વારસાગમન પામતો નથી, અને તેથી તે સંતતિમાં વારસાગમન પામતો નથી. એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં એ જતો નથી. બરાબર? ચાલો આગળ જઈએ. વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી શા માટે ચિંતાનો વિષય છે? વાઘની સંખ્યામાં થતો ઘટાડો. વિદ્યાર્થીઓ, તમે આના વિશે જાણો જ છો, સમાજ વિદ્યામાં પણ તમે ભણો છો કે આ વાઘની સંખ્યા વધારવા માટે તો સરકારે આખો પ્રોજેક્ટ ટાઈગર નામનો એક વિશેષ પ્રોજેક્ટ ઉપાડેલો છે. પ્રોજેક્ટ ટાઈગર, એના વિશેનું આખું એક પ્રોજેક્ટ છે કે અભયારણ્યની સંખ્યા વધારી, એનો શિકાર શું થાય, ગુનાને પાત્ર બને, વગેરે વગેરે. બરાબર? આપણે જોઈએ કે કેમ ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે. તો વાઘની સંખ્યામાં થતો ઘટાડો આનુવંશિકતાના દૃષ્ટિકોણથી ચિંતાનો વિષય છે, કારણ કે જો તેઓ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે. એક પણ વાઘ જ ન હોય તો એના જનીન કેવી રીતે આગળ વધવાના? બરાબર?
અને આગળ નહીં વધે તો ફરી એ પેઢીનું અસ્તિત્વ જ જોખમમાં આવી જાય, એ પેઢી રહે જ નહીં. અને આજે જેમ આપણે ડાયનેસોરને ફોટામાં જોઈએ છીએ, એની ફિલ્મ જોઈએ છે, તો શક્ય છે કે ભવિષ્યમાં આપણા બાળકો અથવા તો એટલે તમારી પેઢી પછીની પેઢી ઘણા વર્ષો નીકળી જાય, પણ કદાચ તમારે એને ફોટામાં જ બતાવવો પડે કે જુઓ આને વાઘ કહેવાય એમ. બરાબર. એટલે જરા જોજો, કારણ કે જો તેઓ લુપ્ત થઈ જાય તો આ જાતિના જનીનો કાયમી ગુમાવી દેવાશે અને ભવિષ્યમાં આ જાતિને પુનઃજીવિત કરવાની કોઈ શક્યતા રહેશે નહીં. એટલે કે આખી વાઘની જે પેઢી છે એ જ શું થઈ જાય? નાશ પામી જાય. બરાબર. ચાલો હવે પછી આપણે આગળ જોઈશું જાતિ નિર્માણ, એ પછીના પીરિયડથી આપણે જોઈશું.